ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મજામાં છો ને? તમને ખબર છે આપણે આજે ગાંધીનગર જિલ્લાના નાંદોલ ગામે આવ્યા છે, જે ખેતીમાં ખૂબ જ સમૃદ્ધ છે અને એની સાથે સાથે શિયાળુ પાકની વાત કરીએ તો શિયાળુ પાકમાં બટાકા માટે આખા ગુજરાતમાં જાણીતું છે. રાંદોલ સેવા સહકારી મંડળી દ્વારા એક ખૂબ જ સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું છે. તમને ખબર છે શું કામ થઈ રહ્યું છે? એ લોકો એવી માને કે જેઓએ માત્ર દીકરીઓને જન્મ આપ્યો છે તેઓને પુરસ્કૃત કરી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ ગર્વની વાત છે કે જે માત્ર દીકરીની માં છે એ બધાને અહીંયા સન્માનિત કરવામાં આવશે. તો અદ્ભુત નજારો આપણે આપણી આંખે નિહાળીએ. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા જા. કમ ઓન, જોઈએ કે દીકરીની માઓનું શું કહેવું છે. તો ફાઇનલી મળીએ એવી મમ્મીઓને કે જેઓએ માત્ર દીકરીઓને જન્મ આપ્યો છે. અહીંયા ઘણી બધી એવી લેડીઝ છે જે આ કાર્યક્રમમાં સન્માનિત થઈ છે અને બીજી પણ ઘણી બધી એવી મહિલાઓ છે કે જે આ કાર્યક્રમની સહભાગી બની છે. તો સૌથી પહેલા વાત કરીએ, કેમ છો? મજામાં? હા, મજામાં. કેટલી દીકરીઓ છે તમે? 2 દીકરી છે. અરે વાહ, 2 દીકરીઓ છે. કેવું લાગે છે દીકરીની માં બનીને? દીકરીની માં બનવું એ તો સારું જ છે ને, કેમ કે દીકરો તો આપણને કોઈક દિવસ તરછોડી પણ દેશે, પણ દીકરી તો મા બાપની સેવા કરશે જ. એ 100%ની વસ્તુ છે. વાત છે, ક્યાં વાત, બહુ સાચી વાત કરી તમે કે દીકરી ક્યારેય નહીં તરછોડે. હા, ક્યારેય નહીં તરછોડે. દીકરી અડધી રાત્રે પણ ઉઠીને આવી જશે મા બાપની સાથે જ. મા બાપ માટે આવે. અચ્છા, તો તમે 2 દીકરીની મમ્મી છો અને આ સેવા સહકારી મંડળી તરફથી આજે દીકરીની માઓને સન્માનિત કરવામાં આવી છે, તો એ વખતે કેવું ફીલ થયું તમને? આજે સારું થાય ને, આટલા વર્ષોમાં પહેલી વાર એવો કાર્યક્રમ બન્યો છે કે જે દીકરીની માને આટલું સન્માન આપ્યું છે, એનો મને પણ ગર્વ છે. અરે વાહ, તમને ગર્વ છે. શું કરે તમે બંને દીકરીઓ ભણે છે? એક BSc થઈ ગઈ છે અને એક 10મા ધોરણમાં, બેબી હજુ આવે છે. અરે વાહ, એક 10મામાં આવી છે ને એક BSc. એટલે તમે મુદ્દે દીકરી બેટી બચાવો ને બેટી પઢાવોમાં પણ માનો છો, ભણાવો પણ માંગો. હું પોતે પણ શિક્ષિત જ છું. અરે વાહ, ખરેખર બહુ જ સૌભાગ્યની વાત કહેવાય અમારા માટે કે એક દીકરીની માને પણ અત્યારે સન્માનિત કરવામાં આવે છે. ખરેખર જો કે હવે છે ને જમાનો બદલાઈ રહ્યો છે. હવેના યુગમાં આ થવાનું છે. આ એક બહુ સારી અને સાચી શરૂઆત થઈ રહી છે, કારણ કે હવે છે ને દીકરીની માઓનો જમાનો આવવાનો છે. જે પહેલા હતું ને કે દીકરાની માં બોલતી, દીકરીની માં બિચારી, હવે છે ને દીકરા, હા એક્ઝેક્ટલી, હવે દીકરીની માં સાંભળે, દીકરીની માં બોલશે, દીકરાની માં સાંભળશે. શું માનવું છે દીકરા દીકરીના ભેદ વચ્ચે શું કહેવા માંગશો? સારી તો દીકરી જ આગળ, બધા માટે દીકરી જ આગળ છે, બધા ભણવામાં બધી રીતે દીકરી આગળ છે. એટલે દીકરી હોવી આપણા માટે સૌભાગ્યની વાત છે. હા, દીકરી હોવી એ ભાગ્યની વાત છે. બહુ સાચી વાત કરી. તમારું શું કેવું છે? બસ એ જ કે દીકરીની માં બનવું ને એ બહુ નસીબવાળાની વાત છે. પહેલા ખોળાની લક્ષ્મીને જન્મ આપ્યો ને એ બહુ નસીબની વાત છે. સારી, પહેલા ખોળે લક્ષ્મી આવે એ બહુ નસીબની વાત છે. જો કે જનરલી તમે એવું માનો છો કે હજુ પણ આજના યુગમાં અત્યારે પણ ક્યાંક પહેલા ખોળે દીકરી આવે તો થોડીક એક્ઝેક્ટલી સોશિયલ સિસ્ટમ આમાં કહેવાય ને અંતરાયરૂપ થાય છે, બટ નાઉ ઇન શોર્ટ પીરિયડ ઇટ્સ ડાઉન. હવે કઈ બહુ નહીં રહે, થોડુંક થાય છે ક્યાંક. હજુ જે રિલિજિયસ જે છે જે લોકો, એ લોકોને ક્યાંક એવું થાય છે. વડીલોના કેસમાં એવું વધારે બને છે. ન્યૂ જનરેશનમાં તો એ કોન્સેપ્ટ આખો ચેન્જ થાય છે. યસ, ચેન્જ થાય છે. જન્મતા વેત જ આપણે ભેદભાવ શરૂ થાય. દીકરી થાય તો જલેબી અને દીકરો થાય તો પેંડા. પછી ઘણા એવું પણ કહે છે કે જલેબી એટલા માટે વેચવામાં આવે છે કે છોકરીની જિંદગી જલેબી જેવી હોય છે અને છોકરાની જે લાઈફ હોય ને એ પેડા જેવી હોય છે. બટ હું એમાં નથી માનતી. એ આપણે એમાં સંસ્કાર આપીએ ને, કહેવાય ને કે દીકરીને પકાવીએ ને તો હીરા જેવી પાકે. એટલે આપણા સંસ્કાર ને આપણી કેળવણી ઉપર ઇટ્સ ડિપેન્ડ ઓન ઇટ. એટલે હવે મુદ્દે દીકરીઓને સારી રીતે હીરાની જેમ પકાવવાની જરૂર છે, જલેબી બનાવીને કઈ રાખવાની જરૂર નથી. શું કેવું તમારું? દીકરી પહેલા ખોળે ભગવાને ખરેખર બધાને દીકરી જ આપવી જોઈએ. કોઈને જ પરણાવશે કે સામે એક દીકરી હોય ને તો જ મારે દીકરી આપવાની છે, બીકોઝ ઇન ફ્યુચર કે મારી દીકરી દુઃખી ના થાય ને એટલા માટે. કે એને ખ્યાલ હોય કે એની કેળવણીમાં દીકરીને શું શું ખૂટે છે અને શેની જરૂર હોય છે, તો એ સામે જેને દીકરી હોય ને એ જ ફિલઅપ કરી શકશે. અધરવાઇઝ દે કેન નોટ અન્ડરસ્ટેન્ડ. અને તમે તમારી દીકરીને કેવી રીતે ઉછેરવા માંગો છો? બહુ જ આગળ લાવવા માંગુ છું અને હું બહુ જ મહેનત કરું છું અને હું એને આગળ લાવીશ. કારણ કે મારી બેબી આજે 11 વર્ષની છે. જ્યારે એનો જન્મ થયો ને ત્યારે મને કહેવાય ને કે જૂના લોકોએ કહ્યું હતું કે દીકરી આવી પથરો આવ્યો, તો એ લોકોને હું આજે માથું ઠોકીને કહેવા માંગુ છું કે જોઈ લો, આજથી 10 વર્ષ પછી હું એને જવાબ આપીશ. ત્યાંની માં એટલી જાગૃત થઈ ગઈ છે ને કે દીકરીઓને લાવવા માટે, આગળ લાવવા માટે એટલી બધી મહેનત કરે છે કે છોકરો શું છે, છોકરી છે, મારે વટથી માથું ઊંચું રાખીશ.
હા, મારે પણ એક દીકરી છે. બસ બધા અત્યારે બહુ બધું કહે છે કે અત્યારે દીકરો નથી આમ તેમ. હું ઓલવેઝ એમ જ કહું છું કે દીકરો લઈશ તો મારી છોકરી જ્યારે પરણાઈશ જમાઈ આવશે ને મારો દીકરાની જેમ રાખે. અરે વાહ, બહુ સાચી વાત છે. કેમ દીકરા વખતે નથી કહેતા ઘણી વખતે કે વહુ આવશે દીકરી બનીને રહી છે જેને દીકરો તો ઓબ્વિયસલી જે જમાઈ આવશે દીકરો. શું કેવું છે તમારું? બસ મારું કેવું એ છે કે પહેલું તો એમ કે મારે દીકરી નથી. અરે વાહ. બધા એમ કે છે કે દીકરી આવી નસીબની વાત છે, બધું બરાબર, પણ દીકરો આવે એ બી નસીબની વાત છે. દીકરી મારે બી જોઈતી હતી. જ્યારે મારે આવવાનું હતું બાળક ત્યારે મારા સાસુ સસરા ઈચ્છા રાખી હતી કે દીકરી આવે. એમને નામ બી વિચારી રાખ્યું હતું કે એનું નામ આપણે તુલસી રાખ્યું, પણ ના આવી તો શું, એ બી નસીબની વાત છે. ચલો ફરી દીકરો આવ્યો, બીજો આવ્યો, ત્રીજો, પણ નસીબમાં નથી તો શું. મને મોકો મળશે દીકરીના મમ્મી બનાવવાનું ક્યારે? મારા દીકરાની વહુ આવશે ત્યારે. એટલે હું અત્યારે જે તમે ઈચ્છતા હતા કે તમારી દીકરી આવે તો તમે બટ ઓબ્વિયસલી તમે જે દીકરી માટે જે સપના જોયા હશે એ તમારી દીકરાની વહુ આવશે ત્યારે ડેફિનેટલી તમે એમાં પૂરા કરશો. શ્યોર, બસ હું ત્યારે પૂરા કરીશ. એમાં એક આમ શું કહેવાય ટિપિકલ સાસુ બનીને નહીં રહેતા હો. દીકરી શબ્દ મેં એટલે વાપરું કે હું ત્યારે દીકરીની માં શું છે હું ત્યારે બનીને બતાવીશ. અરે ના, શું કેવું છે તમારું દીકરા દીકરીની ભેદ વચ્ચે જે અત્યારે ચાલી રહ્યું છે તમે શું માનો? બંને સરખા હોવા જોઈએ. બંને સરખા હોવા જોઈએ. તો તમે એવું માનો છો કે શું હજુ સમાજ સરખી રીતે રાખી રહ્યો છે દીકરી દીકરાને? અત્યારે તો નહીં રાખતો પણ આગામી દિવસોમાં રાખશે. હા, પણ દીકરીઓને કેવી રીતે દીકરીઓનો ઉછેર થવો જોઈએ? દીકરાની જેવો એનાથી વધારે. અને એના માટે શું કરવું જોઈએ આપણે સમાજે, પરિવારે, કુટુંબે કે મહિલાઓએ? આપણે પહેલા તૈયાર થવું પડશે. મારે તૈયાર થવું થવું પડશે. એ સન્માન આપશે તો બધા આપશે એને. આપણે આપણી દીકરીને સન્માન આપીશું તો જ આપણો પરિવાર આપશે, તો આપણો સમાજ આપશે. શું કેવું છે તમારું? એવું કે મારે એક પહેલા બેબી છે તો મારે ઘરે જ્યારે દીકરી જન્મી ત્યારે મારા વડ સસરાએ એમ કહ્યું કે આપણા ઘરે લક્ષ્મી આવી છે. અમારા ઘરમાં એટલું સારું છે કે દીકરીને બહુ સરસ રીતે રાખવામાં આવે છે. એટલે હું ખુશ છું કે મારા ઘરે દીકરી છે. અને દીકરીઓને સરસ રીતે રાખવી જ જોઈએ. પહેલા જે ગણાતું હતું કે દીકરી એટલે પથ્થરો, પણ અત્યારે દીકરી છે એ પથરાનો જવાબ ઈંટથી આપે છે. શું માનો છે તમારું? માનું છું પણ મારે પણ એક દીકરો જ છે. મારે દીકરીની ઈચ્છા હતી પણ દીકરો જ આવ્યો. કઈ વાંધો નહીં, પણ આશા રાખીએ કે તમારે જે દીકરાની વહુ આવશે એમાં તમે દીકરીના ઓરતા પૂરા કરશો. ચોક્કસ એ દીકરી એ વગર સાસુ નહીં, સાસુ નહીં, ફરીલી જ રહેવાનું. આપણે જેમ રહીએ એ રીતે છોકરીઓને વહુઓને રાખવાની. કોઈને નહીં, બસ એક દીકરી છે બહુ થઈ. બહુ સાચી વાત કરી કે ભાઈ એક દીકરી છે, આ બરાબર છે, શું વાંધો છે? દીકરી દીકરાની બરાબર જ છે. મારે બી એક દીકરો જ છે. દીકરાની વહુને પણ બેબી નથી. દીકરાની વહુ નહીં દીકરો છે? હા, એને દીકરો છે. તો હવે વહુ છે અને દીકરી સમાન માનીને રહેવાનું. વહુને દીકરી સમાન માનીને રહેવાનું. પણ તમે એવું હવે ઈચ્છો છો ખરા કે હવે થોડું, જો કે હવે ઘણી બધી જાગૃતતા આવી છે પણ હજુ એ જાગૃતતાની વધારે જરૂર છે, જે દીકરી દીકરાના ભેદને હવે દૂર કરવાની જરૂર છે. એના માટે તો ઘણું છે, ના સમજાય થોડું એવું થાય. ના સમજણ માટે કઈ કરી ના શકાય કા? કેવાય એમ તો આપણે થોડું બધા જોડે વાતચીત કરતા હતા કહીએ કે તમે દીકરી સમાન રાખો, પણ એ તો એમનું પોતાનું ભેજું હોય પ્રમાણે રાખે ને. એ ભેજામાં ખરાબી છે, એને શું કરવાનું? એને દૂર કરવાની જરૂર નથી તમને લાગતી? કોઈ ના માને તો શું કરીએ? અરે ના માને તો કેમ, આપણે મહિલાઓએ એમને મનાવવું પડે, એમને સમજાવવું પડે, કારણ કે આપણે પણ એક દીકરી છીએ, આપણે કોકની દીકરી છીએ. તો આપણી સામે જો કોકની દીકરી સાથે કંઈ પણ થતું હોય અયોગ્ય, તો એ વખતે આપણે બોલવું જોઈએ. હા, તો આપણે વિરોધ તો કરીએ જ કે ના, પારકી છોકરી આપણા ઘરે આવી તો એને છોકરી માનીને રાખવી પડે. શું માનવું છે તમારું? બહુ જ હું સુખી છું કે બે દીકરી છે મને. અરે વાહ! અને મારા દીકરાના ઘરે એક દીકરી છે, અરે એક જ દીકરી છે. એટલે મને તો એટલો બધો આનંદ છે કે એટલો બધો અંદરથી ઉમળકો છે કે હું ખૂબ સુખી છું. અને બે દીકરી જે છે એનો જે કહેવાય ને કે એ ગર્વ હું અનુભવું છું. અને દીકરાના ઘરે દીકરી આવીને તો મેં પેંડા વેચ્યા કે મારા ઘરે લક્ષ્મી આવી. અરે વાહ, આ બહુ સરસ કર્યું. આ લક્ષ્મી આવી અને આ લક્ષ્મીને એટલો બધો આનંદ છે કે આજે અમારી આજુબાજુ અડોસ પડોશમાં પણ લોકો એમ કે આ બા દાદાને તો દીકરી એટલી બધી વાલી છે કે દહેજમાં દાદાને લઈ જવાના છે કે શું, આવું કે પડોશી. એટલે એટલું બધું. અને મારી વહુને જયારે બીજું બાળક લાવે કીધું તું લાવું હોય પણ કે મમ્મી દીકરો ના આવે તો મેં કોઈ વાંધો નહીં, દીકરો આવે કે દીકરી એનું કોઈ વાંધો, પણ તારે ભ્રૂણ હત્યા નહીં કરવાની. દીકરી આવશે તો મને બે દીકરી મને પોસાશે, મને ગમશે કે બે બહેનો થશે, એકબીજાને સુખ દુઃખમાં વાતો થશે, સાથ આપશે, મળશે. અને એ જે આનંદ છે જુદો જ છે. ખરેખર દીકરી તો દરેક ને હોવી જોઈએ. જો આજે દુનિયાની અંદર માતા પિતાનું જો મોટું ધન હોય ને તો તે દીકરી છે, સૌથી મોટું ધન દીકરી.
અને સૌથી મોટું દાન કન્યાદાન. અને મોટું દાન કન્યાદાન એનાથી વિશેષ કઈ ખરેખર છે જ નહીં આ દુનિયાની અંદર. એનો જે આનંદ અને કહેવાય ને કે જેના ઘરે એવી પણ કહેવાય છે કે જેના ઘરે દીકરી હોય એના ઘરે પુણ્યનો માર્ગ ખુલ્લો હોય. માર્ગ ખુલે. કારણ કે દીકરી ને ભાણેજ ને જે અને ભાણેજ આપણા ઘરે આવે ત્યારે એમ થાય કે હું મારો ભાણેજ, એક ભાણેજને તમે જમાડો અને 100 બ્રાહ્મણને જમાડો તેટલું પુણ્ય મળે છે. અને દીકરી તો દીકરી જ છે, ખરેખર દીકરી વાલનો દરિયો. અને દીકરીને આજે વધાવો વધાવો વધાવો. ક્યાં વાત છે, દીકરીને વધાવો. બહુ સરસ. જો બધી જો ઘરે બેઠેલી બધી મહિલાઓ સાંભળો, જો દરેકે દરેક દુનિયાની સ્ત્રી આવી થઈ જાય ને બોસ, તો દીકરી જે સ્ત્રી ભ્રૂણ અત્યાચાર છે ને ટોટલી બંધ. ટોટલી બંધ. દરેકે દરેક મહિલાએ આવું બનવાની જરૂર છે કે દીકરીને વધાવો. શું કેવું છે તમારું? બસ મારું પણ એ જ કેવું છે, દીકરી એક વાલનો દરિયો છે. દીકરી એટલે દીકરી જ છે એવું આપણે નહીં રાખવાનું કે દીકરો આપણા ત્યાં નથી. મારે દીકરી નહોતી, પણ મારા દીકરાના ઘરે દીકરી આવી. જ્યારે એને ડિલિવરી થઈ ત્યારે એની મમ્મીની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે તરત જ મેં એના કાનમાં કહ્યું કે બેટા તું તારી મમ્મીના ઘરે દીકરી નહોતી. તરત જ એ હસી પડી કે હા મમ્મી, બસ મારી દીકરી એ બસ દીકરી જ છે. તમે આટલું બધું વાલથી એને વધાવી લીધી એટલે મારે કોઈ જ વાંધો નથી. બરાબર છે, જે કે છે બધા વાત કરી એ બહુ સરસ કરી છે. હું પણ એક દીકરીની માં જ છું. મારી દીકરી પણ 10મા ધોરણમાં અત્યારે આવી છે. મારું નામ શાન છે. એની ઉપર સરસ દીકરી છે એટલે બહુ જ ગર્વ થાય અમને. તમારે પણ દીકરી છે? અરે વાહ. અચ્છા, તો તમારું સન્માન થયું હશે આજે? મારા બાબુ છે. અચ્છા, બાબુ બી છે ને. અહીંયા તો એકલી દીકરીઓની માનું સન્માન કરવામાં આવ્યું છે. શું માનું છે તમારું દીકરા દીકરીનો જે ભેદ છે એના વિશે શું કહેશો? દીકરી બહુ સારી કહેવાય આપણે માટે. દીકરાના પ્રમાણમાં દીકરી ઘણી સારી. આ વાત છે ને, આમાં એક વસ્તુ છે કે આ વાત આપણે માનીએ સૌ છીએ, તો પણ હજુ ક્યાંક સમાજ નથી એક્સેપ્ટ કરી રહ્યો. સમાજ નથી કરે પણ આપણે તો માનીએ છીએ કે દીકરી દીકરા બરાબર જ છે. બરાબર જ છે ને. હવે તો એને બરાબર રાખવી જ જોઈએ. રાખીએ જ છીએ ને. રાખીએ છીએ, આપણે રાખીએ છીએ, પણ બધાએ એવી રીતે રાખવી જોઈએ. બધાએ રાખશે. બધાએ એવી રીતે પોતાની દીકરીઓને રાખવી જ જોઈએ. શું કેવું તમારું? મારા એક બાબો છે પણ મારી દીકરી જ છે. અમારે 2 દેરાણી જેઠાણી છે. અમારા 2 વચ્ચે એક જ છે. તમારે એક બાબુ પણ એ તમારી દીકરી બરાબર છે. અને એ બધા કોડ મારા પૂરા કરે છે દીકરી તરીકે. ના કોઈ દિવસ એવું નથી રાખ્યું કે મારી કાકી છે. શું કેવું છે બા તમારું? મારે એક દીકરી છે. મારા દીકરાને 2 દીકરા છે, 2 ને એક દીકરી છે. મને દીકરી પહેલી આવીને બહુ સરસ ગમી એમ કે દીકરી આવી ને એટલે તો જ એમને દીકરો નાલાયક હતો એમ. એક દીકરી 3 દીકરી હોય ને પણ એક છોકરો ના હોય તો બરાબર કઈ જરૂર નથી. બસ દીકરી હોવી જરૂરી છે. દીકરો એક સમય ના હોય તો ચાલે. ને ઓલે પહેલાના જમાનાના જે રિવાજ હતા ને કે દીકરો ના હોય તો લો દરવાજો બંધ થઈ જાય. ઘણું બધું આવું બધું કહેવાતો હોય છે. નથી થતો દરવાજો બધા. અત્યારે આ જમાનો એવો છે. કારણ કે હવેના જમાનાના તો દીકરા એવા નીકળ્યા છે કે ઘડા બંધ કરી મા બાપ ને ઘડા ઘરમાં મોકલી દે, દરવાજા બંધ કરી. આપણે દરવાજાની બહાર કાઢે એના કરતા દરવાજા બંધ થઈ જાય એ સારું એમ. કારણ કે ઓલાને આપણે દરવાજો ખુલ્લો રાખ્યો હોય ને આપણને દરવાજાની બહાર કાઢે. દીકરીને જો સમાચાર બી મળે કે મા બાપ મારા દુખી છે કે ટેન્શનમાં છે તો દીકરી તરત આવશે. શું માનવું તમારું? શું મારે તો 2 બાબા છે. બાબાને ઘરે બાબા છે. બાબાને ઘરે બાબા છે. મારા નણંદો 5 છે મારા. હા, બધી ફોરેન છે. એટલા મારા 2 નણંદો બહુ હતી. ભગવાન એમ થયું કે આ પેઢી બંધ રાખું છોકરીઓની. તેમાં છોકરા આપું તો આ બધો રાજી થાય કે અરે એટલે 5 નણંદ હતી તો તમારી પેઢીની દીકરી પછી બીજી દીધી જ નહીં? પછી દીદી આવી જ નથી. તમને દીકરીની ઝંખના તો હશે જ. કારણ કે નણંદ એ નણંદ ને દીકરી આખી અલગ છે પાછી. ઘરવાળા તો એમ કે દીકરી તો જોઈએ જ. દીકરી પેલા ખોર દીકરી મને તો ગમો. પેલા દીકરો મને નથી ગમતું પણ પેલા દીકરા આવી જાય એટલે ફરી સુવાડ લાવવા નહીં. બહુ અત્યારની પાછી જનરેશન તો અમારે એક જેવી થઈ ગઈ છે. અને ક્યાં સરપંચ તો તમે સરપંચ શું વાત? મહિલા સરપંચ છો તમે? શું વાત છે? મહિલા સરપંચ હોવા જોઈએ. હું પણ એવું માનું. શું તમે તો મહિલાઓ માટે શું કરવાના છો? આ બેટી બચાવો કાર્યક્રમ રાખ્યો ને. મારા ઘરવાળા ચેરમેન છે મંડળીમાં. એટલે મહિલા સરપંચ બન્યા એટલે તમે આ બેટી બચાવો કાર્યક્રમ રાખ્યો. 185 મહિલાઓનું સન્માન કર્યું, દીકરીની માઓનું સન્માન કર્યું. એટલે બીજું તમારું તમે શું ઈચ્છો છો? મહિલાઓ માટે શું બદલાવ લાવવા ઈચ્છો છો? તમે સરપંચ છો તો ગામમાં તમે શું ઈચ્છો છો કે સ્ત્રીઓ માટે શું કરવું જોઈએ? સ્ત્રીઓ તો પહેલાના જમાનામાં તો સ્ત્રીઓ બહાર રૂપસો નહીં, પણ આ જમાનામાં તો સજ નહીં. અત્યારે તમને દીકરો ઘરની બહાર કાઢશે પણ દીકરી તમને ઘરની બહાર કદાપી નહીં કાઢે. એટલે દીકરી તો હોવી જ જોઈએ. દરેકના મન નથી એટલે પસ્તાવો થાય છે અત્યારે. પણ શું કહીએ. અને સ્ત્રી એજ્યુકેશન ની વાત કરીએ તો તમે એવું 100% હવે તમે આ ગામમાં સરપંચ છો તો તમે 100% ઈચ્છશો કે સ્ત્રી એજ્યુકેશન નો વધારો થાય.
બાળકીઓનું જે ભણતર છે એનું લેવલ હવે અપ આવે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ એ લેવલ બહુ ડાઉન છે. દીકરાઓ કરતા દીકરીઓનું ભણતર બહુ ઓછું છે હજુ. તો એ તમે તમારા ગામમાં 100% બદલાવ લાવશો? અમારા ગામમાં તો બહુ જ ઊંચું લેવલ છે, બધી સ્કૂલો બધું સરસ છે. આવું તો કોઈ બીજે ક્યાં સજ નહીં. હા, એ તો નાંદોલ ગામ બહુ સારું છે, એનો વિકાસ પણ મેં જોયો બહુ સરસ છે. પણ સ્ત્રી એજ્યુકેશન ની વાત કરો તો તમે મહિલા સરપંચ તરીકે તમે ડેફિનેટલી એના પર ફોકસ કરશો કે દીકરીઓ બને એટલી વધારે ભણે, એને મદદ કરવાની, જેને સ્થિતિ ના હોય ભણાવવાની એને મદદ કરવાની, એવી ઈચ્છા અમારી. 100% જેને ઈચ્છા ના હોય, જેની સ્થિતિ ના હોય એને મદદ કરવી જોઈએ. શું કેવું છે તમારું? બસ મારે 2 બેબી ને 1 બાબુ છે. હા, બેબી ઘેર 2 બેબી ઘેરે બેબી છે, તો કે હવે ફરી નથી લાવવું. હા, પણ હવે શું જરૂર છે? બરાબર છે, અત્યારે તો બેબી એટલે બસ એક જ. હા, 2 દીકરીઓ છે પોતે. અને દીકરી દીકરાના ભેદ માટે શું કેવું છે? દીકરીઓ પેલી આપણે દીકરી કળિયુગમાં પેલી દીકરી જ આપણને ફોન કરશે. બહાર છે તો દીકરી પેલી ફોન કરે. આ કળિયુગ છે ને, કળિયુગમાં દીકરી જ ફોન કરશે, દીકરો નહીં વારે આવવાનો. શું માનું તમારું? બસ અમારી દીકરી બહાર છે, પણ દિવસમાં 1 વાર ફોન એને આવવો જ ન કરવાનો જ. એને દીકરો ખબર ના લે, પણ દીકરીને તો ફોન કાયમ માટે કરવાનો જ. શું તો હું માનું છું કે દીકરીઓને હવે આગળ લાવવી જોઈએ, આગળ લાવવી જોઈએ, ભણાવવી જોઈએ, ભણવા માટે મદદ કરવી જોઈએ દીકરીઓ માટે. તો અમે સ્કૂલમાં 3 બહેનો છે, 3 પ્રિન્સિપલ આચાર્ય છે. અરે વાહ, કેટલી છોકરીઓ આવે છે ભણવા? અમારા કુમાસડા છે, એટલે છોકરાઓની સ્કૂલ છે. એટલે 8મા ધોરણની અંદર છોકરીઓ આવી છે, એમાં 7-8 છોકરીઓ દાખલ થઈ છે. તો એજ્યુકેશનમાં ધ્યાન હવે આપવું, ફોકસ આપવું જરૂરી છે. તમારું શું કેવું છે? એજ્યુકેશન જરૂરી જ છે, અને નાંદોલમાં જે એજ્યુકેશન છે એનો પુરાવો એ કે 3 સ્કૂલની પ્રિન્સિપાલ અમે બહેનો જ છીએ. અરે 3 સ્કૂલની પ્રિન્સિપાલ બહેનો જ છો. સરપંચ બેન, પ્રિન્સિપલ બી બેન, કુમાર શાળાના પ્રિન્સિપલ બી બેન. અચ્છા, લેડીઝ નું કામ થઈ ગયું એટલે જ તો આટલો મોટો સરસ કાર્યક્રમ થયો. લેડીઝ નું કામ થયું એટલે સ્ત્રીઓની માને સન્માન આપવામાં આવ્યું. એટલે જ, કારણ કે જ્યારે સ્ત્રીની સત્તા આવે એટલે સ્ત્રીને સન્માનિત કરવાની જ છે. શું કેવું છે તમારું? શિક્ષિકા છે સાણદા, એ નોકરી કરે છે. દીકરી છે ને, દીકરી ભણી ગણીને સરસ નોકરી કરે છે, એને મુદ્દે તમે આગળ યોગ્ય એને કહેવાય બનાવી છે. તમે માનો છો કે દીકરી અને દીકરાને સમાન અધિકાર આપવામાં આવે છે? હજુ આપીએ છે, વિશેષ આપીએ છે અમે. દીકરીને વિશેષ આપવો જોઈએ, સમાન નહીં. દીકરા કરતા વિશેષ અધિકાર દીકરીને આપવો જોઈએ. મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ બનાવે, કોઈ પણ ફિલ્ડમાં પાછળ ના પડે. જો દીકરી સ્ટ્રોંગ હશે તો એની આખી આવનારી પેઢીને સ્ટ્રોંગ એ ઘર તારશે, પિયર અને સાસરી બંને. દીકરી 2 ઘર તારે, દીકરો 1. આ બહુ સાચી વાત કરી. પણ તોય તમે એવું માનો છો કે હજુ ક્યાંક દીકરીઓ માટે હજુ જાગૃતતા વધારે લાવવાની જરૂરી છે? કારણ કે હજુ અત્યારે પણ સ્ત્રી ભ્રૂણ હત્યાના કેસીસ બને છે, ખાનગી બનતા હોય. ખાનગી તો એ જે કેસીસ બને છે એની પાછળ કોણ જવાબદાર? શું કારણ? આપણી રૂઢિગત માન્યતાઓ. આપણી રૂઢિગત માન્યતાઓ, આપણી માનસિકતા બદલવી પડશે. અને એના પાછળ ક્યાંક ખરેખર જો મારું પોતાનું એવું માનવું છે કે એના પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર સ્ત્રી પોતે પણ છે. કારણ કે એક સ્ત્રી જ નથી ઈચ્છતી, ક્યાંક ને ક્યાંક સ્ત્રી જ સ્ત્રીની દોષ. સ્ત્રી નથી ઈચ્છતી કે એના ઘરે દીકરી આવે, કાં તો કોઈ સાસુ ના ઈચ્છે કે ભાઈ એના ઘરે દીકરી આવે. એટલે ક્યાંક ને ક્યાંક સ્ત્રી જ સ્ત્રીના બીજનું નાશ કરી રહી છે. એના માટે આપણી દીકરીને આપણે સ્ટ્રોંગ બનાવવી પડશે, મેન્ટલી, ફિઝિકલી, કોઈ પણ ફિલ્ડમાં પાછળ ના પડે. જો દીકરીઓ સ્ટ્રોંગ હશે તો દીકરીઓ બધું કરી શકશે, અને આગળ જઈને સમાજ મહિલા કહેવાય ને કે જે પુરુષ પ્રધાન નહીં પણ મહિલા પ્રધાન સમાજ બની શકશે. શું માનું તમારું? બાબો ને બેબી બે છે. બાબો ને બેબી બે છે. પણ પેલા જો બાબો હોય ને પછી બેબી લાવવા ને એ ખરું કહેવાય, પણ પેલા બેબી હોય તો બાબો લાવવાના જ છે. ના, પેલો બાબો આવે પછી કેવું માને કે અમે બેન અમારે એક, અમે તો આમાં માનીએ છીએ. તો પેલો છોકરો ભગવાનની ભૂલ કરી છે, છોકરો ના આપવો જોઈએ. ભૂલ કરી, પેલો છોકરો ના. હા, પેલા છોકરી આવી દીધો એટલે છોકરો આવો. અચ્છા, એટલે જો ભગવાન પેલો છોકરો આપવી જોઈએ તો છોકરો 100% બીજું બાળક લાવે, બાકી પેલો છોકરો આપે લોકો પેલી કર્યો ચાલજે, પેલી દીકરી તારે. હા, પછી દીકરો આલજે, લેવો હોય તો ના લેવો હોય તો કોઈ નહીં, પણ પેલા દીકરી તો આપજે જ. શું માનું તમારું? તો એવું માનું કે દીકરો દીકરી એક સમાન. જ્યારે દીકરો તો 1 કુળ તારા, દીકરી તો 2 કુળનો ઉદ્ધાર કરે. કારણ કે એક તો એના પિયર પક્ષ, સાસરી પક્ષ, દીકરી મોસા, 3 પક્ષ દીકરી તારે. જ્યારે દીકરો તો એક જ કુળને તારે. અને જો છોકરો સારો પાક્યો તો નહીં તો કઈ નહીં.
મારે એવું માનવું છે કે એમ કે દીકરી ઘરની શોભા છે, એમ કે કુળમાં લાગે કે છોકરી છે એમ. મારે પણ એક દીકરી છે. દીકરીને હંમેશા એને ભણાવવી જોઈએ અને એના પગ ઉપર ઊભી રાખવી જોઈએ અને સાસરે જઈ ભણી ગણીને મોટી થાય પછી બંને કુળ દીપાવે છે. દાદાને વાલી દીકરી, હા દીકરી પારકી થાપન છે પણ 2 કુળ દીપાવે છે. બેબી લાયા અને બેબીનો ભણાઈ ગણાઈ પરણાઈ ના ઘેરની બેબી અત્યારે પીએસઆઈ થઈ છે. દીકરીના જન્મ પર હા પેડા વેચાતા અને દીકરી અત્યારે પીએસઆઈ બની. 3 ઓર્ડર આયા તલાટીમાં, ફોરેસ્ટ ખાતામાં અને પીએસઆઈમાં. તથા પીએસઆઈમાં મૂકી આવી. પેન ને કાગળ તો સૌનાથમાં હોય પણ બંદૂક ને તમન છોવાય ને એ જ ખરી દીકરી કહેવાય. હા એટલે બહુ સરસ વસ્તુ કીધી. ત્યારે મારી પોતાની દીકરી નથી પણ મારી દરેક સ્ટુડન્ટ, મારી સ્કૂલની જે 200 થી 250 છોકરીઓ, બધાને હું એમ જ કહું છું કે તમે કદાચ ગરબા ક્લાસીસમાં ના જાઓ તો ચાલશે પણ કરાટેના ક્લાસીસ કરો. મારા ઘર આગળ તુલસીનો ક્યારો નહીં હોય તો ચાલશે પણ ઘરમાં દીકરી જોઈએ. આ દીકરી છે મારી. એક બાબો છે મોટો પેલા અને આ દીકરી બાધા રાખી. અચ્છા, બાધા રાખીને દીકરી લાવ્યા છો? શું વાત છે? દીકરી જોઈએ એટલે જોઈએ. પણ દીકરી ખરેખર જોઈએ એટલા માટે. કાલ અલગ થઈ જશે પણ આ દીકરી જ કામમાં આવશે ઘરપણમાં, એવું મારું માનવું છે. કારણ કે મારા પિયર પક્ષમાં પણ એ રીતે થયેલું છે. અમે 4 બહેનો છીએ અને ભાઈ એક જ છે, છતાંય અત્યારે ભાઈ મમ્મીને છોડીને અલગ રહે છે. અમે દીકરીઓ જ મમ્મીના સહારો છીએ. 4 બહેનો તમે અલગ અલગ રીતે મમ્મીની ખબર કાઢો છો. મમ્મીને કેન્સર છે છતાંય ભાઈ અત્યારે ખબર લેતો નથી. એટલે મારું પણ માનવું એમ છે કે મારી દીકરી જે માઓ દીકરાઓનો મોહ રાખો છો ને સાંભળી લો, દીકરીઓ કામ આવશે, દીકરાઓ કામ નથી આવવા. રાજો આ બેનનું કેવું છે. એકચ્યુઅલી આપણે હવે આ માનસિકતા જ ક્યાંક બદલવાની જરૂર છે ને. અહીંયા આવીને બહુ જ આનંદ થયો કારણ કે ઘણા ખરે અહીંયા આ ગામે પ્રૂવ કર્યું છે કે દીકરી અને દીકરા એક સમાન છે અને અહીંયા દીકરીની માઓનું સન્માન કરવામાં આવ્યું છે. મને પણ આજે બહુ જ મજા આવી અને મને ખબર છે તમને બધાને પણ બહુ મજા આવી હશે. તો બસ હવે કેટલું બધું કઈ બહુ લાંબુ ના છે એપિસોડ અહીંયા હવે પૂરો કરવાનો. મળીશું ને કાલે આવતા એપિસોડમાં. જોતા રહો, ભાભીજી બોલે છે મારી સાથે.